એજ્યુકેશનથી જોડાયેલો છું, ઘણું બધું કામ કરું છું, પણ અહીંયાથી મને કલ્પેશભાઈ મકવાણા કરીને એક સંપર્ક આપવામાં આવ્યો જે યુકેમાં રહેતા હતા. મારું કામ એટલું સરળ થઈ ગયું વિદેશભાઈ, એ કદાચ સમાજનો માણસ ફોરેનમાં મળે ને જે સમાજની લાગણી હોય ને એ જોવાનો મને મોકો મળ્યો. કલ્પેશભાઈ મકવાણાના ઘેર જ્યારે મેં ફોન કર્યો કે હું યુકે આવી રહ્યો છું, મને કે તમે ઉતરો એટલે હું લઈ જાઉં, આ કરું, બધું કર્યું. પણ અમે એમના ઘેર ગયા વિદેશભાઈ, તો જે સમાજની લાગણી છે ને એ અનહદ લાગણી એમની મેં જોયું ત્યાં યુકે જે વણકર સમાજ છે એમાં કલ્પેશભાઈ મકવાણા યુકે વણકર સમાજ ચલાવે છે. એમને ઘેર ગયો, હું અને મારા વાઈફ ગયા, એમના હાથે બાજરીના રોટલા બનાવીને ખવડ જમાડ્યું અને ખૂબ સારી મહેમાનગતિ કરી. પણ સૌથી મોટો ફાયદો એટલો જબરજસ્ત થયો કે એના પછી જેટલા છોકરા યુકે ગયા વણકર સમાજના એટલા લોકોને અમે નંબર એમને આપ્યા. તો જ્યાં જ્યાં પણ આપણા સમાજના બાળકોને તકલીફ પડી છે ત્યાં ત્યાં એ સંસ્થાએ જબરજસ્ત મદદ કરી છે. અને સૌથી ખૂબ સારી વાત એવી છે કે યુકે ની અંદર પણ એ લોકો આવા એકબીજા છોકરા છોકરીને મળાવી અને પસંદગી પેડા એટલે કે પસંદગીનું કામગીરી પણ ખૂબ સારું કરી છે. આપણા મહેમાન હાજર થઈ ગયા છે. સાહેબ નમસ્કાર, આપની પ્રતીક્ષાથી ભરતભાઈ આવો અને આપ આગળ ચાલુ કરો. આપણા માનવતા મહેમાન તરીકે આપણે રાહ જોઈ રહ્યા હતા, આવી ચૂક્યા છે. તો આપણે કાર્યક્રમની શરૂઆત આપણા ભગવાન, આપણા મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબીને ફૂલ વંદનાથી સ્ટાર્ટ કરીશું. તો તે પહેલા આપણે જે કાર્યક્રમને અમુક એક બે જ્ઞાનની વાતો આપણે થોડી પીરસવાની ઈચ્છા હતી કે ઉમેદવારો પ્રોપર ઉમેદવાર કે એના પેરેન્ટ્સ પ્રોપર જે પ્રકારનો રિસ્પોન્સ આપવો જોઈએ એવો આપતા નથી. હવે મને ખબર નથી પડતી કે માણસ એવો તો કેટલો બિઝી હશે કે સામેવાળો છોકરો કે છોકરી એને કંઈક ઇન્ક્વાયરી મોકલે, રિસ્પોન્સ આપે, પ્રપોઝ કરે તો 15 દિવસમાં બી એ માણસ જવાબ નહીં આપી શકતો હોય. કે મને ખબર છે ત્યાં સુધી તમે ગુજરાત ગવર્મેન્ટ સચિવાલયમાં કોઈ લેટર લખો તો બી 10 દિવસનો જવાબ આવી જતો હોય છે. એનાથી વધારે તો બીજી મને નથી લાગતું. એટલે એવા છોકરાઓ કે એવા જે ઉમેદવાર છે એના કિસ્સામાં શું બને છે કે એ ઘણા રહી જાય છે. એટલે મારું દરેકની ઈચ્છા છે કે તમારે હા કે ના કોઈને સામેવાળાને જણાવતા રહો. અને એક તમારે જે કોઈને પસંદ કરીને તમે આગળ વધતા હોય તો થોડા ઓપન માઇન્ડેડ રહેજો. જેટલા ઓપન માઇન્ડેડ રહેશો એમાં તમને લાભ છે. એટલે તમે અમુક વસ્તુ પકડીને ચાલશો તો તમને જતા દિવસે તકલીફ થશે. અને ફોરેન રહેતા કેન્ડિડેટ્સમાં ખાસ તકલીફ એવું છે કે અહીંયા આગળ જો ઉમેદવાર હોય ને લગ્ન કરતો હોય ને તો એના 30 વર્ષની ઉંમરે કે ક્યાંક ઓપ્શન છે. આઈ એગ્રી. ફોરેનમાં શું છે કે તમારે 30 કે 32 થાય અને તમને જો તમારા કોમ્યુનિટીમાં તો સારો મેળ નથી પડતો ને તો પછી ડાઉન ધ લાઈન પછી તમારા આઉટ ઓફ ધ કાસ્ટ જવું પડે છે. અને એની પોતાની કોન્સિક્વન્સીસ છે, આપણે એને ડિસ્કસ નથી કરતા. એટલે હું દરેક ઉમેદવારને અને ખાસ કરીને એના માતા પિતાને વિનંતી કરીશ, વિનંતી કરીશ કે તમે થોડું સિરિયસલી આમાં ધ્યાન આપશો, બરાબર? જેનાથી આપણે આ જે કાર્યક્રમ કરીએ છીએ, આ જે મહેનત કરીએ છીએ એનો તમે વધુમાં વધુ ઉપયોગ કરી શકો છો. અને આપણા ત્યાં જે બી બહેનોના મેરેજ થશે આપણા પસંદગી મેળામાંથી કે ભાઈ તમારા પસંદગી મેળામાં જોડાયા તમારા છોકરાને સાથે મારું લગ્ન થયું છે તો આપણે બેનની રજીસ્ટ્રેશન ફી આપણે પાછી આપીએ છીએ. એટલે બહેનો માટે તો તદ્દન ફ્રી કાર્યક્રમ છે. બસ તમારા લગ્ન થાય તેની જવાબ ઓબ્જેક્ટિવ અને સમાજ પ્રત્યેનું આપણે કામગીરીનું આગળ કામ કરવું છું. जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम, जय भीम, जय भीम, जय भीम. મિતેશભાઈનો વિનંતી કરીશ કે આપણા આવનારા મહેમાનોનું ફૂલથી સ્વાગત કરીશ. હા, આપણે બંને દીપકભાઈના ધર્મપત્ની છે અને અમારા ખાસ સમાજસેવી મિત્ર રાજેશભાઈ ગાંધી જીવન ટ્રસ્ટથી આવ્યા છે અને તેઓ સરસ કામગીરી રહ્યા. તમારા આશીર્વાદથી અમે આટલા આગળ વધી રહ્યા છે. થેન્ક યુ, આભાર તમારો.
અમારા વડીલ મિત્ર કેવી વાઘેલા સાહેબના ભાઈ છે અને યુનાઇટેડ નેશન્સ જોર્ડનની અંદર એ ડિપ્લોમેટ હતા. એટલે તો વિચાર કર્યો કે કેવડો ઉચ્ચ અને થેન્ક યુ વેરી મચ તમે આજે અમારા કાર્યક્રમમાં પધાર્યા. થેન્ક યુ સતીશભાઈ શાહ સાહેબ, અમારા મિત્ર, અમારા સહયોગી. આવા જે છૂટાછેડાના રસ્તે જતા જે દંપતી હોય એમને સમજાવી અને પાછા લાવે છે અને એમનો ઘર સંસાર પાછો વસાવે છે. તો આપણે એમની જે આવી જોરદાર કામગીરી છે એને બિરદાવતા આજે અમે એમનું એક અભિવાદન પત્ર આપણા માનવતાના મહેમાનોને હાથે આપી અને સન્માન કરવા માંગીએ છીએ. તો આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરીશું અને કાર્યક્રમની શરૂઆત મણિક આપણા જે મહેમાન છે તે ધનતેજા સાહેબ એમને કહીશ કે કાર્યક્રમને અનુરૂપ બે શબ્દ કહે એટલે આપણે કાર્યક્રમની વન બાય વન સ્ટાર્ટ કરીશું. ધનતેજા સાહેબ, હું તમને મારો એક ટૂંકમાં પરિચય આપી દઉં. આપ કાર્યક્રમની શરૂઆત થાય પહેલા હું 25 વર્ષથી યુનાઇટેડ નેશનમાં હતો. લગભગ 50 દેશોમાં કામ કરેલું છે અને અત્યારે હું જોર્ડનમાં રહું છું. ગયા જૂનમાં મેં નેચરલ રિટાયરમેન્ટ આવ્યું છે. અમારા 65 વર્ષે રિટાયરમેન્ટ હોય એટલે પણ મને મિતેશભાઈ અને ડાભી સાહેબ તમને લોકોને મળવાથી જે આનંદ હોય, જે તમે એફર્ટ્સ મૂકો છો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વસ્તુ કે તમે હમણાં એ પણ વસ્તુ આપી કે છોકરા છોકરીઓ માનતા નથી. તમે એક વસ્તુ એ કીધી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં છોકરા એમની રાઈટ ચોઈસ હોય. હું તમને મારા ઘરનું જ ઉદાહરણ મેં મારા છોકરાને કીધું ભાઈ હવે તું 30 વર્ષનો થઈ ગયો, લગ્ન કર. તારી મારી વાત તમને ના કરો, પણ મેં એમ કીધું મેં ના, હવે મારે તારી વાત કરવી છે, ના કરો એવું નહીં. મેં ભાઈ તું અહીંયા આ બધી વસ્તુઓ જો. એટલે ઘણી વખત એવું હોય કે છોકરા છોકરી એ લોકોને પગભર થવું હોય, સદ્ધર થવું હોય, એ લોકોની એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે આગળ વધવું હોય. આપણે કદાચ હેલ્પ કરીએ, એમને જે કંઈ પુશ કરવું પડે, હેલ્પ કરવી પડે અને અને તમારા જેવા લોકોના જે અથાગ પ્રયત્નોના કારણે એ લોકોને રાઈટ મેચ મળે અને એ બનશે જ કે આ બધી વસ્તુઓ તો એ કોમન રહેવાની છે. આજનો જમાનો એ છે, એક તો જનરેશન ગેપ છે અને એ જનરેશન ગેપને ફૂલફિલ કરવાની. બીજી વસ્તુ એ પણ છે કે આ જે જનરેશન ગેપ છે એ જનરેશન ગેપ ઓછી નથી, કેમ કે દિવસે દિવસે ટેકનોલોજી આવશે, આ બધી જ વસ્તુ આગળ પાછળ જશે, પણ તમને રાઈટ મેચ મળે છે. એના માટે ભરતભાઈ, મિતેશભાઈ અને એમના જે અથાગ પ્રયત્નો છે મને આ જોઈ એટલો આનંદ આવ્યો કે આખો હોલ ભરી ગયો. રાઈટ મેચ તમને મળે, કેવી રીતનું થાય, કે કેમનું થાય, ભવિષ્ય કેવી રીતનું થાય. ભરતભાઈ બધી વસ્તુઓ ભાઈ આ થાય બરાબર બધી જ વસ્તુઓ થાય, પણ એમના પ્રયત્નોથી એટલીસ્ટ જે આપણો જે સમાજ હતો આજથી 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા અને આજના સંજોગો જે આપણે બધા ભેગા થયા છે, આ જોઈને મને અત્યંત આનંદ થાય. અને હું તમારી પોતાની જે ખ્વાહિશ, તમારી જે ચોઈસ છે એ તમને મળે એના માટે મારા આશીર્વાદ છે. અને નવયુવાનો ભાઈઓ બહેનો, છેલ્લા ઘણા વર્ષથી આ બે યુવાન મિત્રો સાથે જોડાયો છું. એમનું આ સરાહનીય કાર્ય વડોદરા પૂરતું નથી રહ્યું, ગુજરાત પૂરતું નથી રહ્યું, હવે વિશ્વવ્યાપી થયું છે. મારી ઘણી વખત એમને કહેવાનું છે કે જેમ વિશ્વ હિન્દુ પરિષદ છે VHP એમ VVP વિશ્વ વંકર પરિષદની સ્થાપના કરો. મારી પાસે સમય ઓછો છે, 80 વર્ષ થયા છે એટલે 2-4 વર્ષ એમને મદદ કરવાની ઈચ્છા કરી. એટલા માટે કહું છું કે આમાં વિશ્વભરમાંથી ઘણા બધા આવ્યા છે, વિશ્વમાંથી ઘણા બધા આવ્યા છે અને એ એક એવું સામાજિક સંગઠન, આપણે કોઈ રાજકીય સંગઠનની વાત નથી કરતો, સામાજિક સંગઠન. અને જે આજના સમયનો બર્નિંગ પ્રોબ્લેમ છે, દીકરા દીકરીઓ માટે યોગ્ય મેચ શોધવું. મા બાપ ચિંતિત છે. બાળકો સાહેબે વાત કરી, 30 વર્ષનો છોકરો થયો કે મારે વાત છે. આપણે બાળકોને સમજાવવા પડે. 30 વર્ષ પહેલા મેચ કરી લેવું પડે. દીકરીઓને ખાસ મારી એક સલાહ, કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી કહેતો, પણ જે અપેક્ષાઓ આપણે રાખીએ છીએ એમાંથી 50-60-70% અપેક્ષાઓ આપણામાં એ ગુણો પણ હોવા જોઈએ. પુરુષ બનવાવાળો છે, ગાડીવાળો છે, 1.5 લાખનું પેકેજ છે,
પણ એ પછી આપણે પોતાના તરફ પણ જોવું જોઈએ, કારણ કે પેકેજ ગાડી બંગલો બંધાવે સાથે રહીને કરવાનું છે. એટલા પુરુષના ગાડી બંગલાનો વિચાર કર્યા સિવાય મહેનત અને સહયોગથી ઘણું બધું પામી શકશો. આર્થિક પરિસ્થિતિ કરતા માનસિક રીતે તમે એકબીજાને મેચ થાઓ છો, વિચારોની રીતે એકબીજાને મેચ થાઓ છો, સંસ્કારની રીતે એકબીજાને મેચ થાઓ છો, અભ્યાસની રીતે એકબીજાને મેચ થાઓ છો, એકબીજાના કુટુંબ મેચ થાય છે. એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ અને થોડુંક એ પ્રમાણે કરો તો ઘણા બધા યુવાનો અને યુવતીઓ આનો લાભ મેળવીને સ્થિર થયા છે. આશા રાખું છું, શુભેચ્છા આપું છું. આપણામાંથી ઘણા બધાને આજે એ મોકો મળે અને તમે સારું પાત્ર મેળવી શકો. ભાઈઓ અને બહેનો, દીકરા દીકરીઓ, એવી મારી શુભેચ્છાઓ. હવે આપણે શરૂઆત એવી રીતે કરીશું કે જે ફોરેન જતા કેન્ડિડેટ છે એના આપણે વિડીયો મંગાવ્યા છે એમને ઇન્ટ્રોડક્શન આપતા. તો કેન્ડિડેટના નામ બોલું, જો એમના પેરેન્ટ્સ હાજર હોય તો પ્લીઝ સ્ટેજ પર આવજો. એટલે જો અહીં તમે આવ્યા છો, શાના માટે આવ્યા છો કે તમારે એકબીજાને પસંદગી કરવા માટેનો જે પાઠ છે એના માટે. એટલે ઉમેદવારનો આપણે વિડીયો બતાવીશું, એમના પેરેન્ટ્સ બી હાજર છે, એમનો બાયોડેટા તો તમને ત્યાં તો દેખાશે. એટલે તમે તો સર બોલી દો કે વિડીયો દેખાય ને એટલે તમારે આમને મળી લેજો. તો તમને માનસીબેન પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ હોય તો યુ કેન સ્પીક ટુ હિમ. મારે જમીન દીકરીની ઉંમર લગભગ 94ની સાલમાં થયેલો, 16/6/94. પહેલા સ્ટુડન્ટ વિઝા પર હતી અને 2 વર્ષનો કોર્સ કરેલો છે અને છેલ્લા 6 વર્ષથી છે વર્ક પરમિટ પર. પીઆર નથી થઈ. પીઆર માટે આ ઓગસ્ટમાં કંઈક ફાઇલ મૂકવાનું કે? મારા સનનું નામ પ્રતિક વાઘેલા, 12/1/1988 જન્મ તારીખ અને ત્યાં સિડનીમાં છે અને સિટીઝન છે. 2019 થી સિટીઝન છે. And I do enjoy all kind of dances. I find myself like I feel I'm very open-minded and I'm not very shy getting involved with like unknown people, but I am kind of introvert unless I do not open up very too much to the people who I don't talk. મારો બાબો અત્યારે હાલ કેનેડામાં કેલ્ગરીમાં છે. બરોડામાંથી એમએસમાંથી એન્જિનિયરિંગ કરેલું છે, પાઇપિંગ એન્જિનિયરિંગમાં અત્યારે વર્ક પરમિટ પર તે જોબ કરે છે. 3043 નંબર છે, ચેતન અંબાલાલ આહિર. આ જે નંબર છે ને એ તમે લોકો નોટ કરી રાખજો, કેમ કે આગળ પણ એ નંબર પર જ આપણે વધારે કામ કરી શકીશું. નેક્સ્ટ. Year of 2016 batch. Right now I am living in Sherman, Texas, USA. આ છોકરો છેલ્લા 2 વર્ષથી યુએસ ગયો છે. અત્યારે EB5 લાઈક બિઝનેસ વિઝા પર છે. એના ગ્રીન કાર્ડની અમે વેઇટ કરીએ છીએ અને અમારો ત્યાં એક મોડેલ છે પાર્ટનરશિપમાં, એ અત્યારે રન કરે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. BSc નર્સિંગ કર્યું છે. મારી ઉંમર 24 વર્ષ છે અને હાલમાં હું લંડનમાં મેડિસિન હેલ્થ લીડરશિપ કરું છું. મારું નામ પ્રાંજલ પટેલ છે. હું કેનેડામાં છેલ્લા 5 વર્ષથી રહું છું. છે જે પ્રાંજલ દિશનમ પટેલ છે, એટલે અત્યારે છેલ્લા 5 વર્ષથી કેનેડામાં છે. અત્યારે વર્ક પરમિટ છે અને એ વિડીયો બતાવોને કારણ બતાવો કે ઘણા ઉમેદવાર તમે એના ફોટા જોશો અને વિડીયો જોશો તમને આપ જમીનનો ફરક લાગશે. એ શું કહેવાય, ફોટાની અંદર કદાચ એટલો ઇમ્પ્રેસિવ ઇફેક્ટિવ નહીં દેખાય કે દરેકને પોતાના એ વિડીયોમાં એવો સારો ઉમેદવાર દેખાતો, એટલે આપણે દરેકના વિડીયો લઈએ છીએ. અને ડાઉન ધ લાઈન અમારો એવો બી પ્રોગ્રામ છે કે કોઈને હાયર કરીને તમારો થોડો વધુ સારો ઇફેક્ટિવ ટાઈપનો વિડીયો બતાવી. આજે ત્યાં વિડીયો બતાવ્યો છે એકદમ નોર્મલ ટાઈપનો છે, પણ તમે સારામાં સારા દેખાવો એ માટે તમે આપણે આ વિડીયો બનાવ્યા છે. નેક્સ્ટ મેડમ. Currently I'm based off Oshawa, Canada. I have done my postgraduate degree in cloud computing and cyber security. I have done my bachelor's in computer engineering back in India in Chanda, Charusat. After that I have over 4 years of experience as a software engineer in Ahmedabad. I was born and brought up in Nadiad, Gujarat. મંથનના ફાધર લલિતચંદ્ર પરમાર, વડોદરા નડિયાદ મારું નેટિવ છે. મારો સન અહીંયા ચારુસેટમાંથી કોમ્પ્યુટર કરી અને ત્યાં કેનેડામાં ધરામ યુનિવર્સિટીમાંથી ક્લાઉડ અને સાયબર સિક્યુરિટીનું સ્ટડી કરી છે. અત્યારે તે વર્ક પરમિટ પર છે અને મારા મોટા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અભ્યાસ કર્યો છે. અત્યારે જર્મનીમાં
શ્વાસ નામની એક કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્યરત છું. હું સ્વભાવે શાંત, સરળ અને પોઝિટિવ અપ્રોચ ધરાવતો વ્યક્તિ છું. મને ફ્રી ટાઈમમાં ટેનિસ રમવું, બેડમિન્ટન રમવું તો ક્યારેક સાયકલિંગ કરવું ગમે છે. મારો સન જર્મનીમાં છેલ્લા 10 વર્ષ રહે છે. ત્યાં એણે માસ્ટર ડિગ્રી ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ત્યાં જોબ કર્યો છે, ત્યાં સેટલ થયો છે. બ્લુ કાર્ડ લીધેલું એટલે યુરોપ કન્ટ્રીમાં ગમે ત્યાં જઈ શકે. તો હવે આપણે શું કરીશું કે જે ઉમેદવાર આવ્યા છે, હાજર છે, એનાથી આપણે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીશું. ઉમેદવાર અહીંયા આગળ આવશે. એમનું રિશિકાબેન છે. બેન, તમારે તમારી પસંદગી વિશે ક્યાંય કહેવું હોય, બાયોડેટા તમારો દેખાય છે, તમારે તમારી પસંદગી વિશે કે તમારો આગળનો શું પ્રોગ્રામ છે એના વિશે કંઈ જણાવો તો જણાવી શકો છો. ના બોલવું હોય તો ઇટ્સ ઓકે. પણ બેન એટલા માટે કે આપણે અહીંયા આગળ આવ્યા છે જે હેતુ માટે ને, એટલે તમે તમારી 2-3 એક્સપેક્ટેશન જણાવો તો શું સામેવાળાને બી લાગે. હું નથી કહેતો બેનનું પર્સનલ નથી, પણ કેવું કે મને કેનેડા જ જવું છે, બીકોઝ કે મેં કેનેડા માટે ઓલરેડી ટ્રાય કરી રહ્યો છું. તો મને કેનેડાનું કોઈ પાત્ર હોય તો મારું પહેલું પ્રેફરન્સ છે. એટલે એ દરમિયાન તમારું કોઈ પ્રોગ્રામ પ્લાનિંગ હોય તો યુ કેન ટેલ ધેમ. અધરવાઇઝ પેરેન્ટ્સ અવેલેબલ. તમે તમારા પેરેન્ટ્સ સાથે આવ્યા છો? તમારા પેરેન્ટ્સ ક્યાં છે? રિશિકાબેનના ફાધર આવ્યા છે. 1 મિનિટ આવી જાઓ જરા. એટલે જો રિશિકાબેનની પ્રોફાઇલમાં કોઈને રસ હોય તો એમના ફાધર અને બેન બંને આવ્યા છે, તમે બહાર બી વાતચીત કરી શકો છો. આપણે મારી ડોટર માટે અમે શોધી રહ્યા છે સારું પાત્ર. બસ એ જ કે બાયોડેટા એટલા માટે જ મૂકવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો બધા, બરોબર. અમે સારું પાત્ર મળી જાય એ જ આશા રાખીએ છીએ. બસ બીજું કંઈ નહીં. સાહેબ, જર્મનીનું સ્પેશિયલ પધાર્યા છે. તાળીઓથી સ્વાગત કરવામાં આવે. ભાઈ, લગન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખબર નહીં લોકો કેમ એને સેકન્ડ પ્રાયોરિટી આપતા હોય છે. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ સૌરભ પરમાર છે અને મારી એજ 27 યર્સ છે અને હું જર્મનીમાં છેલ્લા 4.5 વર્ષથી છું અને મારું બેચલર્સ ત્યાં જ હું કર્યું હતું કમ્પ્લીટ અને હમણાં હું ત્યાં ફૂલ ટાઈમ જોબ કરું છું. મેં એક બ્લુ કાર્ડ હોલ્ડર છું અને મેં ઓલરેડી PR માટે ત્યાં અપ્લાય કરી દીધું છે. સો મેં એક એવા પાર્ટનરની શોધમાં છું જે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, જેની બરાબર હોય, કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોય અને જે જર્મનીમાં મૂવ થવા માટે રેડી હોય. થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ. દિનેશ પટેલ. મારી બેબી BSc કરેલું છે અને ઓસ્ટ્રેલિયા માટે ટ્રાય કરીએ છીએ. મારું ફેમિલી બધું ઓસ્ટ્રેલિયામાં છે. મને એવો પાર્ટનર જોઈએ છે વેલ એજ્યુકેટેડ હોય, ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને ગુડ કમ્યુનિકેશન સ્કિલ હોય અને શેર્ડ રિસ્પોન્સિબિલિટીમાં હોય. હેલો ઓલ, મારું નામ ખ્યાતિ જાદવ છે અને હું BAMS ડોક્ટર છું અહીંયા. After 2 years of experience here, I've moved to Canada and I've been in Canada since last 3 years. First હું સ્ટુડન્ટ વિઝા ઉપર ગઈ હતી, અત્યારે હું વર્ક પરમિટ પર છું ત્યાં, which I have recently received. અને અત્યારે તો ત્યાં PR લઈને સેટલ થવાનો જ વિચાર છે, તો એટલે જ અહીંયા છું. આદિત્ય મારો સન છે. અમે બંને ટીચર છીએ અને આ 4 વર્ષથી કેનેડા છે. PR થઈ ગયો છે. બસ બાકી તો કોઈ સારી છોકરી મળી જાય અમારા ઘરને. સરસ. બસ નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. અમારો પણ એક પ્રયત્ન છે. મારે હમણાં છે ને UK માટે અપ્લાય કરવાનું છે. મેં પોસ્ટ BSc નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે અને મારું સર્ટિફિકેટ હજુ બાકી છે આવવાનું. તો કોઈને જો બાયોડેટા ગમતો હોય તો મેસેજ કરજો. હાય એવરીવન, મારું નામ સુશ્રી હરીશભાઈ પટેલ છે. મેં મારું માસ્ટર્સ ઇન સાયન્સ ફ્રોમ ટોક્સિકોલોજી કર્યું છે વિથ PM. This is Dr. Neha Pari. મેં BSc એગ્રીકલ્ચર, MSc એગ્રીકલ્ચર ઇન એક્સટેન્શન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન, PhD in extension education and communication કરેલું છે. Myself Vidhi Patel and I am 24 years old. Currently I am pursuing my masters in artificial intelligence and data science. I am a resident. મારું નામ ધ્વની છે અને મેં મારું BSc નર્સિંગ કર્યું હતું અમદાવાદથી. હાલ હું ન્યુઝીલેન્ડમાં એઝ અ માસ્ટર ઓફ હેલ્થ સાયન્સ મેં સ્ટડી ખતમ કર્યું છે. એ નવેમ્બરમાં જ ખતમ થયું છે અને હવે હું વર્ક વિઝા માટે એપ્લાય કરવાની છું. હાય, મારું નામ આકાશ પરમાર છે. હું નડિયાદનો છું મૂળ. હું ન્યુઝીલેન્ડમાં રહું છું લાસ્ટ 7 યર્સથી. પરમાનન્ટ રેસિડેન્ટ છું. Solanki and I completed my MPharm. I completed my master's degree MPharm with the pharmacology and today I am working as a CRC. Myself Harsha Bhaskar
હું અમદાવાદથી બિલોંગ કરું છું. રાઈટ નાઉ આઈ એમ લુકિંગ ફોર અ પાર્ટનર જે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ બેઝડ હોય. નેક્સ્ટ કેન્ડિડેટ. ભાઈ કેન્ડિડેટ જેટલા આવ્યા હોય પ્લીઝ આવી જજો. ભાઈ તમારી માટે જ કાર્યક્રમ છે. હો પછી ઘેર ગયા પછી કહેતા હતા કે ભાઈ અમે આયા હતા પણ અમને બોલવા ના દીધા. કેન્ડિડેટ પહેલા જોઈએ. કેન્ડિડેટ થઈ ગયા છે. હવે આપણો જે નવજીવન ટ્રસ્ટ છે એના રાજેશભાઈ ગાંધી બે શબ્દ એમની કામગીરી માટે કહેવા માંગે છે. પ્લીઝ રાજેશભાઈ. પહેલા તો ખૂબ ખૂબ આભાર કે આ પ્રોગ્રામમાં મને આમંત્રિત કર્યો. હવે હું સમસ્ત અહીંયા ઉપસ્થિત મહેમાનોને એક જ વસ્તુ કહીશ કે તમે તમારા દીકરા અને દીકરીના લગ્ન કરો છો તો એમાં કેવલ એમના સારા પાસા તમને તમારા સગા સંબંધીઓ યા મિત્રો બતાવતા હશે, પણ હું તમને એક સાચી દિશામાં લઈ જવા કોશિશ કરું છું કે તમે જે તે પાત્રને પસંદ કરો છો ને તો એની અંદર ખામી કેટલી છે, એની કમજોરી કેટલી છે, અને એ કમજોરી તમે પહેલેથી સમજો, વિચારો. કારણ કે જીવનભર બંને પાત્રને એની સાથે મેચ થવાનું છે, એની સાથે જીવન જીવવાનું છે. તો એની કમજોરી તમને ખબર હોય તો દીકરો હોય યા તો દીકરી હોય, જેની કમજોરી જેને ખબર પડે તો એને જીવનમાં એક વસ્તુનો ખ્યાલ રહે કે મારે આની સાથે આ રીતે મેચ થવાનું છે. તો જે 498 કરવી પડે છે એ કદાચ નહીં કરવી પડે. અને આપણે જે રીતે અત્યારે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે ને એ કમસે કમ ઓછા થશે. તમે જે તે પાત્રને છે ને એની કમજોરી અને એની કમીઓ વિશે પહેલા માહિતગાર થાઓ. જય હિન્દ, જય ભીમ. ઘણી સરસ વાત કરી. અને સમાજમાં આજ છે જે કંઈ આપણી પાસે છે આજ છે એને બહેતર કેવી રીતે બનાવી શકાય ને આગળ વધારી એ જોવાનું છે આપણે. હવે કેન્ડિડેટ જેટલા આવ્યા હતા એ લોકોએ પોતાનો પરિચય આપી દીધો છે, પ્લસ જે લોકોના વિડીયો હતા અને કેન્ડિડેટ ફોરેન હતા એ પણ. હવે જે કેન્ડિડેટ્સ ફોરેન છે પણ એના પેરેન્ટ્સ આવ્યા છે એ જ અહીંયા ગાડી હાજર થાય. એટલે તમે વન બાય વન એવા કેન્ડિડેટ્સ હોય તો પ્લીઝ તમે આવશો ને નામ બોલતા જશો એટલે બાયોડેટા બતાવતા જશો. હા, ઓલી પર તો પ્લીઝ આવજો ને. મારો સન છે અને એક ડોટર છે. ડોટરના નેક્સ્ટ મંથ મેરેજ છે. સનનું બાકી છે ને કેનેડામાં હોય એવા પાત્રોની વધારે અપેક્ષા, કારણ કે એને પીઆર માટે ઓલરેડી અપ્લાય કરેલું છે. તે વર્ક પરમિટ પર કામ કરે છે સપોર્ટિંગ મેનેજર તરીકે વોલમાર્ટમાં. ડોક્ટર નિકિતા, મારી ડોટર અમેરિકામાં અત્યારે માસ્ટર ઇન મેડિકલ હેલ્થ કરે છે અને 91માં એનો બર્થ છે. મારી ડોટર અત્યારે હેમિલ્ટનમાં છે અને બીએસસી નર્સિંગ અહીંયા પૂરું કર્યા પછી 2023 થી ત્યાં છે. અને હા, હવે તમને જે અહીંયા આગળ લોકો આવે છે તમે કાર્યક્રમ પતે એટલે દર વખતે અમે કહીએ છીએ નીકળી જશો નહીં. તમે અહીં આવ્યા છો એમનું એક નોટ પેનમાં લખી રાખો કે આ ઉમેદવાર મારા છોકરાને મારા છોકરીને સેટ થાય એવું છે. તો તમે બહાર નીકળીને મળજો. ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તાની વ્યવસ્થા છે. શાંતિથી મળો, એકબીજાનો પરિચય કેળવજો. બાયોડેટા બધું જે તમને હું સ્ક્રીન પર બતાવું છું કાલથી તમને દેખાશે. પણ તમે આજે અહીંથી દૂર દૂરથી કોઈ પાલનપુરથી આવ્યો, કોઈ રાજકોટથી આવ્યો છે, કોઈ અમદાવાદ, ગાંધીનગર, સુરતથી આવ્યો છે, તો તમારો હેતુ શું કે હા અમે આ બાયોડેટા છે મારા છોકરાને સેટ થાય એવું છે, એના મમ્મી પપ્પા આવે છે, તમે ઓન ધ સ્પોટ વાત કરી શકો છો, તમારા ચાન્સીસ વધારી શકો છો. તો પ્લીઝ થોડું એમાં ઇન્ટરેસ્ટિંગલી કામ કરજો. હા, ડૉક્ટર તુષાર બારૈયાનો ફાધર છું, અમારા વાઈફ છે. મારા સન કેનેડામાંથી હેલ્થકેર મેનેજમેન્ટનું ભણ્યા હતા અને પછી હમણાં એને ઓસ્ટ્રેલિયામાં પીઆર થયા છે. તો હાલ ઓસ્ટ્રેલિયામાં એજિંગ ઓસ્ટ્રેલિયા નામની કંપનીમાં જોબ કરે છે. મારો બાબો મૌનેશ રાકેશભાઈ સોલંકી અહીં અમદાવાદથી આવું છું. અમદાવાદમાં એણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ઈસીમાં અને કેનેડામાં 3 વર્ષથી છે. કેનેડામાં છે છેલ્લા 5 વર્ષથી અને પીઆર થઈ ગયા છે અને ત્યાં પરમેનન્ટ જોબ છે. એને બરોડાથી બી મિકેનિકલ કર્યું છે. સૈનિક અશ્વિનભાઈ પ્રભાકર અત્યારે એડિલેડમાં છું ઓસ્ટ્રેલિયા. એક તો 2009થી ગયેલો હતો ભણવા માટે. બી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અહીંથી કરેલું છે અને એમટેક ડેકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાથી કરેલું. પછી 2018માં એનું પીઆર થઈ ગયેલું હતું અને 18થી ત્યાં છે. અત્યારે એનું સિટીઝનશીપ છે
અને ઓસ્ટ્રેલિયામાં ઓપ્ટસ નામની ટેલિકોમ કંપનીમાં મેનેજર સન છે એ 2022 થી લંડનમાં સ્થિત છે અને અહીંયા આગળ એને બી કેમિકલ કર્યું અને ત્યાં જઈને એને MS કર્યું કેવર્સ અને હમણાં નોકરી સારી કરે છે એટલે MSc છોકરી હોય કે ભાઈ ડૉક્ટર છોકરી હોય તો બી ચાલી શકે અમારે. નીલમના પપ્પા છું. નીલમે અહીંયા બી કરેલું છે એસઆઈમાં અને લંડન જઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરેલું છે માસ્ટરમાં. મારો બબલો તુષાર છે એ પોલેન્ડ છે આ જર્મની ઓર્સો છેલ્લા 6 વર્ષથી છે. 2025માં અમે પસંદગી મેળો કર્યો તો એમાં 2 છોકરા પોલેન્ડના હતા તો બંનેનું મેરેજ આપણા કાર્યક્રમથી થયું. મારો છોકરો છે અને અમે આખું ફેમિલી સિટીઝન છે કેનેડામાં. મારી ડોટરનું પણ અમે રજીસ્ટર કરેલું છે. છોકરો થિયરી થોડું કર્યું છે યુએસમાં અને પ્રેક્ટિકલ માટે આજે યુએસ જાય છે કેનેડાથી. અને અમે હવે એક એમડી થાય છે એટલે અમે એની અમારે કેવું છે કે ત્યાં કોઈ છોકરી ડૉક્ટર થઈને આવે તો પણ એને બહુ બધું ભણવું પડે, કદાચ એક્ઝામ પાસ ના પણ થાય ડૉક્ટર. એટલે અમે એવી અમારી અપેક્ષા નહીં કે ડૉક્ટર જ હોય, પણ છોકરી વેલ એજ્યુકેટેડ હોય એવું અમે શોધીએ છીએ. 4 વર્ષથી ત્યાં છે. એક ઓઇલ એન્ડ ગેસ નેશનલ કંપનીમાં ક્વોલિટી મેનેજરમાં છે. એટલે ત્યાં કેનેડામાં હોય એવું પાત્ર અમે જોઈએ છે. અને મારી ડોટર જે ફાર્મસી કર્યું છે ને અહીં એ પણ સિટીઝન છે કેનેડામાં અને એને અત્યારે જ ગવર્મેન્ટ હોસ્પિટલમાં એને જોબ મળ્યો છે. તપનના પપ્પા કમલેશભાઈ સોલંકી બોલું છું. મારા બાબાએ SVNIT સુરતમાં BE કર્યું, એના પછી માસ્ટર વિન્સન યુનિવર્સિટીમાં કર્યું ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર સાયન્સમાં અને અત્યારે કેનેડામાં રોબોટિક એન્જિનિયર છે અને પરમાનન્ટ પોસ્ટ છે અને વર્ક પરમિટ પર છે અને PR એપ્લાય કર્યું છે. હા, મારો સન છે એ કેનેડામાં છે, એ PR છે. વધારે કેનેડામાં જે બેબીઓ છે અત્યારે એ અમને મળીને જાય ડોક્ટર હોય કે એન્જિનિયર અમને મળીને જાય એટલે અમને ખબર પડે મારો બાપો એક બેબી છે અને એક બાબો છે અને બાબો બેબી પરણી ગઈ છે અને બાબો કેનેડા છે એની સાથે જ કેનેડા જ રહેવાનું છે. બહુ સરસ, બહુ સરસ. એટલે બધા મળીને જજો ડોક્ટર જેના માટે આવ્યા છે એના માટે જ મળવાનું છે. હાલો, ડોક્ટર સુશુ દેસાઈના હું પપ્પા છું. ન્યૂ જર્સીમાં છે અને 2 વર્ષ ત્યાં 2022 થી એને ત્યાં અમેરિકામાં છે. અને મારી બેબી હોમિયોપેથીમાં અહીંયા ડૉક્ટર કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં ફેડરેશન યુનિવર્સિટીમાં MBA ત્યાં કર્યું, માસ્ટર ઓફ હેલ્થકેર એડમિનિસ્ટ્રેશનમાં અને ત્યારબાદ અત્યારે સિડનીમાં જે સ્થાયી છે. ભાર્ગવ કેનેડામાં છે, ટોરોન્ટો સ્કાર્બરોમાં છે, PR છે. મારો દીકરો પ્રતિક બી મિકેનિકલ કર્યું છે. બોસ્ટન અમેરિકાથી માસ્ટર નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એક બહુ પ્રખ્યાત યુનિવર્સિટી છે એમાંથી એને MS ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં કરેલું છે. અત્યારે H1B હોલ્ડર છે અને સ્ટેપલ કંપનીમાં સારા પેકેજની નોકરી કર્યો છે. મારો બાબો હાર્દિક લોઢવાકર અત્યારે હાલ દુબઈમાં જોબ કરી રહ્યો છે. હાર્દિક દિનેશભાઈ પરમાર મારો નાનો ભાઈ છે, હું એની મોટી બહેન છું. હાલ એ વર્ક વિઝા ઉપર છે અને એને PR માટે એપ્લાય કરેલું છે. મારો છોકરો વેસ્ટ આફ્રિકા કોનાક્રી ગિની છેલ્લા 8 વર્ષથી ત્યાં સર્વિસ કરે છે. વર્ક પરમિટ છે પણ પરમેનન્ટ જોબ અને લાઈફ ટાઈમ એની સર્વિસ છે. એ BE કોમ્પ્યુટર કરેલું છે. હાલ એ TD બેંકમાં છે 2 વર્ષથી અને PR માટે એપ્લાય કર્યું છે. હું છેલ્લા 5 વર્ષથી જર્મની હતો, ત્યાં મેં માસ્ટર્સ કર્યું છે. અહીંયા હતો ત્યારે મેં 2 ડિગ્રી લીધી છે, ડિપ્લોમા ઓટોમોબાઈલ અને બેચલર ઓટોમોબાઈલ. આ બધા જાણીતા ભાસ્કરભાઈ આવો, વિનોદભાઈ ત્યાં ઉભા થઈ ગયા. બેન આવો છે કિંજલબેન, કિંજલબેન આ તો કિંજલબેનના બાયોડેટા માટે આવી જજો, કઈ વાંધો નહીં. 282 બેસો હું પાર્ટમેન્ટના ભાભી બોલું છું. મારી પિયર થાય છે પાર્ટમેન્ટ. એ લાસ્ટ એક વર્ષથી ત્યાં ફિઝિયોથેરાપી ડોક્ટર તરીકે PPT કેર ફિઝિયોથેરાપીમાં જોબ કરે છે. તે હાલમાં વર્ક પરમિટ ઉપર છે ઓસ્ટ્રેલિયામાં 2018 છે અને PR થઈ ગયેલા છે. હર્ષિલ અત્યારે UK માં ત્યાં વર્ક પરમિટ ઉપર છે. મારો બાબો છે જય પટેલ,
તે 3 વર્ષથી ત્યાં છે કેનેડા. પીજીડીએમ ડેટા એન્જિનિયર તરીકે એવું ભણેલો છે અને હાલ મેટ્રોલિંક્સ કંપનીમાં સિનિયર ડેટા એન્જિનિયર તરીકે નોકરી કરે છે. અમારી ડોટર છે, એણે એમસીએ કમ્પ્લીટ કરી દીધું છે. હવે એને એબ્રોડ માટે મેં છોકરો જોઈએ છે. મારો સન છે અક્ષ પટેલ, એણે બી કોમ્પ્યુટર સુરતથી કર્યું છે એસવીએનઆઈટીથી. પછી 3 વર્ષ એણે માસ્ટર કાર્ડ પુનામાં નોકરી કરી છે અને છેલ્લા 3 વર્ષથી યુએસએમાં છે. અને 2 વર્ષ ત્યાં ભણ્યો છે અને છેલ્લા 1 વર્ષથી એ eBay કંપનીમાં ત્યાં કામ કરે છે. આ મારો સન છે અદ્વૈત જાદવ, અને સિટીઝન છે, એણે બીબીએ કર્યું છે. અને પ્રાચી સાધવી એમબીએ માસ્ટર ઇન ભરતનાટ્યમ અને ફેશન ડિઝાઇન કરેલું છે અને હાલ જમના નર્સિંગમાં એ કોરિયોગ્રાફર તરીકે સર્વિસ કરે છે. અમે દર વર્ષે 2 પસંદગી મેળા કરીએ છીએ. દર જાન્યુઆરી મહિનામાં એનઆરઆઈ પસંદગી મેળો અને 15મી ઓગસ્ટે ડોક્ટર એન્જિનિયર છોકરા છોકરી. એટલે અમારું ત્યાં રજીસ્ટ્રેશન ચાલુ જ છે. તમે આવ્યા છો એટલે એકબીજાને મળજો. મેં બાયોડેટા જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે જોયું તો જે પ્રમાણે છોકરી અહીં આવી છે એ પ્રમાણે છોકરો બી છે, જે પ્રમાણે કેન્ડિડેટ્સ કોઈ અમુક કન્ટ્રીના આવ્યા છે એ પ્રમાણે કેન્ડિડેટ્સના બાયોડેટા બી આવ્યા છે. તો તમે ખરેખર પોઝિટિવલી એમાં કામ કરશો તો તમારા બાળકનું ચોક્કસ લગ્ન થશે. અને કંઈક કહેવા દઉં મિત્રભાઈ, અમે અમારા સિવાય આખા ગુજરાતભરમાં બીજા પણ બધા પસંદગી મેળા કરતા હોય છે. હું પોતાના વખાણ નહીં કરતો, પણ મેં જોયું છે કે બીજા બધા પસંદગી મેળામાં 10 કે 12 છોકરીઓ હોય કે 15 જ હોય છે. આપણામાં સેમ રેશિયો છે. 78 છોકરીઓ છે અને 79 છોકરા છે, એટલે 52% નો રેશિયો છે. પૂરેપૂરો એનો લાભ લેજો. બાકી બીજે બધે 150 છોકરા હોય અને 10 જ છોકરીઓ હોય છે. એટલે મારા ત્યાં છોકરીઓ સામુથી જોડાય છે. હમણાંથી જ તમે કહેશો કે અંકલ પેલો નેક્સ્ટ પસંદગી મેળો ક્યારે છે, તો અમે એને કહીએ કે જોડાય. પછી એના ક્યાંક પ્રોબ્લેમ હોય તો અમને બી કે મને આ પાત્ર પસંદ પડ્યું તો મારા ફાધરને સમજાવો, તો અમે એવાથી મેરેજ કરાયેલા છે. એટલે ઉમેદવારને ધ મોર દે આર કીન ટુ ગેટ ઇનટુ ધ પ્રોસેસ, એ બહુ સારું રિઝલ્ટ આપશે. એ સિવાય બી કંઈ બી તકલીફ હોય, તમે એકબીજાને પસંદ કરો ને કંઈ અટકતા હોય તમને ચોક્કસથી જણાવજો. અમે ઘણા લોકોને હેલ્પ કરી છે. અને વાતચીત દરમિયાન બને ને ત્યાં સુધી સારી રીતે જવાબ આપો. તમને ના ગમતો હોય તો ઓકે, વાંધો નથી, રૂટલી જવાબ ના આપો, કેમ કે સામેવાળો વ્યક્તિ ક્યારે પણ કશે પણ કામ લાગી શકે છે. નથી ગમતું તો ઓકે, આ મને અનુકૂળ નથી, આપણે એના માટે તમે ડિસલાઇક કરશો એટલે સામેવાળાને મેસેજ જતો રહેશે કે તમને અનુકૂળ નથી. પણ તમે દરેકને જવાબ આપવાનું રાખો. તમે હું નથી માનતો કે લોકોને 15 દિવસ લાગે જવાબ આપતા, એટલે જેટલો જવાબ આપશો તમારો સારો રિઝલ્ટ મળશે. એટલે તમે જેટલા સિરિયસલી હશો અમારે ત્યાં સારું રિઝલ્ટ આવશે. તમે આની અંદર તો જોશો તો છોકરો દુબઈનો, છોકરી દુબઈની છે, છોકરો ઓસ્ટ્રેલિયાનો, છોકરી કે લોકોના ભાઈ બહેનના બી મેરેજ અહીંથી જ થયેલા છે. એક ભાઈ છે ને એક બેન છે, બંને ફેમિલીના બી મેરેજ થયેલા છે. મામા કોઈના છોકરાના બી મેરેજ થયો, એક એકના ઘણા બધા એના મામા છોકરી છે, એની કોઈ છોકરી છે, એવું બધાના ફેમિલીના બી અહીંયા અંદરથી જ મેરેજ થયા છે. એટલે તમે જેટલું સારું કરશો તમને સારું રિઝલ્ટ આવશે. થઈ શકે તો છે ને શરમ રાખ્યા વગર શું કરવાનું, કાલથી એકવાર બધા ડેટા જોઈ લેવાના, પછી નોટ પેન લઈને બેસો. એમાંથી ગમે તે 10 કાઢો, 10 માંથી ફરી પાછા બીજી વાર રાઉન્ડ કરો કે તમારા અભ્યાસને અનુકૂળ નથી એવા 2-3 કાઢો, દૂર રહે છે એને 2-3 કાઢો, અને છેલ્લા 3 કે 4 વાર ડેટા પરફેક્ટ રાખો, એને મોકલો. એમાં કદાચ જવાબ ના મળે તો પછી અમને કહેજો કે ભાઈ અમને ગમતું હતું પણ કંઈક જવાબ રિપ્લાય નહીં મળતો, તો અમે અમારી રીતે જો સામેવાળાને પણ કહીશું કે ભાઈ અમે ક્યાં તમને અમુક વાર છે ને નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગથી પણ વાત નથી બનતી. અમારો આશય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ સામેવાળાને વાતચીત કરીને દૂર કરીશું અને જ્યાં બને ત્યાં સપોર્ટ કરીશું. બીજું, વેટ એન્ડ વોચ ના કર્યા કરો. 3 મહિના અમે એટલા માટે શોર્ટ ટાઈમ કરી દીધું. લોકો 3 મહિના સુધી શું હજુ જોવાનો ટાઈમ નહીં મળ્યો. શું ટાઈમ નહીં મળ્યો? તમારી જિંદગીનો સવાલ છે, એમાં તો સમય આપો. આપણે પૈસા કમાવા છે એટલું નહીં, એની નોકરી પાછળ કે શનિ રવિ નથી મળ્યો, મોટા ભાગે યાદ થાય છે ને પૈસા કમાઈને વાપરશો પાછું. એના માટે ખાસ સમય કાઢો, શનિ રવિ બેસી અને જે ડેટા આવે તાત્કાલિક જવાબ આપો. લોકો 2 મહિના સુધી જવાબ નથી આપતા અમુક વાર. એવું ના કરતા. અચ્છા, તમે કોઈ પણ તમને આવેલી ઇન્ક્વાયરીનો જવાબ 15 દિવસમાં નહીં આપો એટલે ઇન્ક્વાયરી ઓટોમેટિક એક્સપાયર થઈ જશે. તો એકચ્યુઅલી તમારી માટે લોસ છે. મને તો વાંધો નથી, તમે આવતા વર્ષે કુંવારા રહેશો તો કંઈ અમને કંઈ ખાસ નુકસાન નથી જવાનું. પણ આપણે હંમેશા ઈચ્છા છે કે તમે આ વર્ષે પરણી જાઓ, આવતા વર્ષે નામ જ ના લખાવો. અમે તો ચોખ્ખું ઘણા ઉમેદવારોને કહીએ કે આવતા વર્ષે નામ ના લખાય, સાથે પરણી જાય. પરણી જશો તો તમારી ફી પાછી. હા, લેડીઝના કેસની અંદર જે પણ છોકરીનું અમારા કાર્યક્રમથી લગ્ન થશે આપણે એની ફી પાછી આપીએ છીએ. એટલે યાદ રાખજો. અને આ સાથે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. થેન્ક યુ એવરીવન.